આશા વર્કર અને આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે। તેઓ પોતાની જે પડતર માંગો છે કાયમી કરવાની અને ફિક્સ વેતન જે આપવામાં આવે તેને લઈને તેઓ વારંવાર આવેદનપત્ર આપે છે, રેલી કાઢે છે, ધરણા કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એમની જે અવાજ છે એ પહોંચી નથી રહી સરકાર સુધી। એટલું જ નહીં, પરંતુ તેઓ અમદાવાદ પણ આવ્યા હતા, રેલીની પરમિશન માંગી હતી, પરંતુ તેમને પરમિશન મળી નથી। તેમને રેલી નીકાળવાની અમદાવાદમાં પરમિશન ન મળી ત્યારે તેઓ એક ગ્રાઉન્ડમાં ભેગા થયા હતા અને ખૂબ જ જંગી સંખ્યામાં તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા। તેઓ છેલ્લા ઘણા સમયથી આ આંદોલન કરી રહ્યા છે। તેઓને ચૂંટણી પહેલાં વાયદો કરવામાં આવ્યો હતો કે અમે તમારી જે આ માંગણીઓ છે એને સ્વીકારી લઈશું, પરંતુ ક્યાંક ને ક્યાંક ચૂંટણી પતી ગયા બાદ આજ સુધી સરકારે એ જે સમાધાન થયું હતું તે માંગણીઓ લાગુ નથી કરી, જેને લઈને આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનો આ આંદોલન કરી રહી છે। કાયમ કરવાની માંગ છે અને ફિક્સ વેતન કરવા સહિત એમની કેટલીક માંગો છે જેના પર સરકારે સમાધાન કર્યું હતું, પરંતુ આજ દિન સુધી તે લાગુ કરવામાં નથી આવ્યું, જેને લઈને આંગણવાડી બહેનોએ છેલ્લે 14 તારીખ એટલે 14 જાન્યુઆરી સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને ત્યારબાદ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। હવે આંગણવાડી બહેનોના સમર્થનમાં આમ આદમી પાર્ટી આવી છે। આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે કહ્યું છે કે જે આંગણવાડી બહેનો છે એમને સંપૂર્ણ ટેકો છે, તેમજ તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા, તેને લઈને હું આપની સાથે વાત કરીશ। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ફૈસલ મંસૂરી। આંગણવાડી બહેનો છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહી છે। સરકારે ચૂંટણી પહેલાં સમાધાન પણ કર્યું હતું કે અમે તમારી આ માંગો માની લઈએ છીએ, પરંતુ ત્યારબાદ ચૂંટણી પતી ગઈ અને ત્યારબાદ વાત પણ પતી ગઈ। એ પ્રકારે એ જે સમાધાન થયું હતું, એ જે વાત હતી લાગુ કરવાની, એ લાગુ નથી થઈ અને આંગણવાડી બહેનો પરેશાન થઈ રહી છે, આશા વર્કર બહેનો પણ પરેશાન થઈ રહી છે। તેઓ અમદાવાદમાં રેલી પણ નીકાળવાના હતા, પરંતુ રેલીની પરમિશન ન મળતા તેઓ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં એકઠા થયા હતા। તે અહેવાલ પણ અમે આપને બતાવ્યો હતો અને ત્યાં આંગણવાડી બહેનો રોષે પણ ભરાઈ હતી। તેમણે એ પણ જણાવ્યું હતું કે અમે તો પ્રધાનમંત્રીને પત્ર લખતા પણ હવે થાકી ચૂક્યા છે। ત્યારે આ આંગણવાડી બહેનોએ 14 તારીખનું અલ્ટિમેટમ આપ્યું છે, 14 જાન્યુઆરી સુધીનું, કે જો અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે તો આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો ઉગ્ર આંદોલન કરશે। હવે આની વચ્ચે પ્રવીણ રામે સરકાર પર પ્રહાર કર્યા હતા। પ્રવીણ રામે કહ્યું કે આ બહેરી મૂંગી સરકાર છે, જેને આ આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનોનો અવાજ નથી સંભળાઈ રહ્યો, અને આમ આદમી પાર્ટીને ફૂલ સમર્થન જાહેર કર્યું હતું કે આમ આદમી પાર્ટી આ બહેનોની સાથે છે અને જરૂર પડશે ત્યાં તેમની લડતમાં સામેલ પણ થશે। પ્રવીણ રામે શું કહ્યું આપ એ પ્રથમ સાંભળો। ગુજરાતની આ ભાજપ સરકારના રાજમાં કાયમી માટે આશા વર્કર બહેન હોય કે આંગણવાડી બહેન હોય એમનું શોષણ થતું આવ્યું છે। આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો પોતાના મુદ્દાઓને લઈને વારંવાર સરકાર સમક્ષ આંદોલનો કરે છે, સરકાર સમક્ષ રજૂઆતો કરે છે, પરંતુ આ બેરી મૂંગી સરકાર ક્યારેય પણ એમની વાત સાંભળવા માટે તૈયાર થતી નથી। સમગ્ર ગુજરાતમાંથી આંગણવાડી બહેનો ભેગા થઈ અને અમદાવાદ ખાતે એક રેલીનું આયોજન કરી પોતાની વાત સરકાર સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન કરતા હતા, પરંતુ સરકારે એમને પરમિશન ન આપી અને એમના અવાજને દબાવી દેવાનો પ્રયત્ન કર્યો છે। છતાં પણ આંગણવાડી બહેનોએ ભેગા થઈ હિંમત દાખવી અને પોતાનો અવાજ બુલંદ કર્યો છે અને સાથે સાથે 14મી તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે કે ત્યાં સુધી એમની પડતર માગણીઓને લઈને નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલન આંગણવાડી બહેનો સમગ્ર ગુજરાતના કરવાના છે। ત્યારે આમ આદમી પાર્ટી વતી હું તમામ આંગણવાડી બહેનોને આશ્વસ્ત કરવા માગું છું કે આમ આદમી પાર્ટી તમારી માગણી સાથે છે, તમારા આંદોલનમાં અમારું સંપૂર્ણ સમર્થન છે અને જ્યાં જરૂર પડે ત્યાં ગ્રાઉન્ડ ઉપર સંઘર્ષ કરવામાં, આંદોલનમાં પણ જ્યાં જરૂર પડે ત્યાં અમે ચોક્કસથી આપને મદદ કરવા તૈયાર છે અને આપણી માગણીઓ સાથે અમે કાયમી માટે ઊભા છે। પ્રવીણ રામ, ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। જોકે હાલ તો આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોએ અલ્ટિમેટમ આપ્યું છે કે 14 તારીખ સુધીમાં જો સરકાર માંગણીઓ નહીં સ્વીકારે અને લાગુ નહીં કરે તો 14 તારીખ બાદ તેઓ ઉગ્ર આંદોલન કરશે। એટલે કે હવે આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોનું જે આંદોલન હતું એમાં ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ છે અને એમણે પણ સમર્થન જાહેર કર્યું છે। એટલે જોવાનું રહેશે કે આગામી સમયમાં સરકાર આ માંગણીઓ સ્વીકારે છે કે નહીં, કે પછી આંગણવાડી બહેનોને ઉગ્ર આંદોલન કરવું પડે છે, તે આગામી સમયમાં જ જોવા મળશે। અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ, તેથી આપ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આપ આ આંગણવાડી બહેનો અને આશા વર્કર બહેનોની જે માંગણીઓ છે તેને લઈને તમે શું માનો છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। ફરી મળીશું એક નવા વિષયની સાથે, ત્યાં સુધી નમસ્કાર।